આજે હવે પ્રાંત કચેરીના પ્રટાંગણની અંદર આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો અહીં ઉપસ્થિત છે। અમે એમના જે પ્રટાંગણની અંદર બહાર જ બેઠા છીએ। કાલના દિવસનો લગભગ 10 દિવસ પહેલાંની જે તૈયારી દરમિયાનનો અમારે આમ આદમી પાર્ટીનો મહાસભાનો પ્રોગ્રામ અબલોડ સરવાઈના મેદાનમાં રાખેલ હતો। હવે એ દરમિયાન પણ જે અમે કાયદાકીય પ્રોસેસ જે વહીવટી પ્રક્રિયાની જે કરવાની હોય છે એ તમામ પ્રોસેસ અમે પૂર્ણ કરી છે। એમાં શરૂઆતથી જ જે કહેવાય કે જે સરવાઈ અબલોડના સરવાઈ મેદાન જે પણ ગ્રામ પંચાયતમાં આવે છે એ રાયણી ગ્રુપ ગ્રામ પંચાયત છે એની અંદર અમે પરમિશન માટે સરપંચને ઓલરેડી આની વાત 10 દિવસ પહેલાં જ કરી હતી અને એમની જ પ્રાથમિક શરૂઆતથી જ આ સભાની તૈયારી થઈ ગઈ અને આજે લગભગ 1 દિવસ બાકી છે। ત્યારે એમનો જે જવાબ આવે છે પ્રાંત અધિકારીનો જે અભિપ્રાય માંગ્યો હતો ગ્રામ પંચાયત જોડે એમાં એવું લખીને આપે છે કે શાંતિ સુલેહનો ભંગ થાય છે। એટલે ગ્રામ પંચાયતના સભ્ય સરપંચ તરીકે શાંતિ સુલેહનો ભંગ થાય છે એવું લખવાનું કયા કાયદામાં આવે છે? એટલે એ તો એ પોલીસ પ્રશાસનનો વિષય છે કે શાંતિ સુલેહ, અને એ જગ્યા પર અત્યાર સુધી અમારા ઇતિહાસમાં અમે જોયું છે ત્યાં સુધી ત્યાં એ જગ્યા ઉપર અસંખ્ય મેળાવડા જોયેલા છે પણ ક્યારેય કોઈ શાંતિ સુલેહનો ભંગ થયો નથી કે ક્યાંય ઝઘડા થયા નથી। ત્યાં મેળા જેટલા પણ થયા છે કે સભાઓ થઈ છે, અલગ અલગ પાર્ટીઓની પણ સભા થઈ છે, તો દરેક સભાઓ ખૂબ શાંતિપ્રિય રીતે અને એક સંદેશ સાથે થઈ છે। પાર્ટી આમ આદમી પાર્ટીની પરિવર્તન સભાનું આયોજન કરેલ છે। એની અંદર ચેતરભાઈ વસાવા આવવાના છે, ડેડિયાપાડાના ધારાસભ્ય, અને બીજા એમની સાથે રાજ્ય કક્ષાના જે હોદ્દેદારો છે એ પણ આવવાના છે। અને એ હજુ 1 જ દિવસ બાકી છે। 1 દિવસ સુધીમાં હજુ સુધી અમને હાથમાં પરમિશનનો લેટર મળેલો નથી અને એના લીધે અમે અહીંયા પ્રાંત કચેરીના પ્રટાંગણમાં અમે બેઠા છીએ। ગરબાડા તાલુકાના અબલોડ ગામે આમ આદમી પાર્ટીની જે સભા થવાની છે એના બાબતે એમને મંજૂરી માગેલી। મંજૂરીનું સ્થળ છે એ સર્વે નંબર 444/1 છે, જે ગ્રામ પંચાયત અબલોડ ગૌચર હેડે બોલે છે। માટે ગ્રામ પંચાયતનો એક જગ્યાએ કાર્યક્રમ કરવા બાબતે અભિપ્રાય લીધેલો, જે અભિપ્રાયમાં એમને નકારાત્મક અભિપ્રાય આપ્યો, જેના કારણે પરમિશન આપી શક્યા નથી। ગ્રામ પંચાયત દ્વારા જો મંજૂરી માટે હકારાત્મક અભિપ્રાય પુનઃ એ સબમિટ કરે તો આપણે એના અભિપ્રાયના આધારે મંજૂરી આપી શકીએ છીએ, અને જો વગર મંજૂરી એ કાર્યક્રમ કરવા બાબત છે તો પછી જે તે જવાબદારી જે તે આયોજકશ્રીની રહેશે।